दूधसागर डेरी विवाद मुद्दे चेरमेन अशोक चौधरीए कर्यो पलटवार। अशोक चौधरीए કહ્યું डेरीने बदनाम करवानुं षड्यंत्र छे। मुख्यमंत्री अने सहकार मंत्रीने रजूआत करीशुं। फूड एंड ड्रग्स विभाग पासे पाउडरनी तपास करावो। पाउडरना सेम्पल लई तपास कराववामां आवे। बाकीना दूधनुं माखण अने पाउडर बनावीए छीए। 18 महीना बाद पाउडरनी तपास करावीए छीए तेवुं अशोक चौधरीए કહ્યું છે। पर जे रीते आक्षेपो थया छे वहीवट उपर अने एना पाउडर बधा उपर एना माटे अमारुं नियामक मंडळ अत्यारे आदरणीय मुख्यमंत्रीश्रीने अने सहकार मंत्रीने मळवा जई रह्युं छे। बे बाबतनी मागणी अमे करवाना छीए। पहेली मागणी करवाना छीए के जे आक्षेपो थया छे एनी सहकार विभाग द्वारा सक्षम ऑथोरिटी तपास करे अने एनी अंदर कोई अमे कसूरवार होय तो अमारी सामे पगला भरवामां आवे अने कसूरवार ना होय तो अमे क्लीन चीट आपवामां आवे। एक मागणी अमारी आ छे। बीजी मागणी अमारी ए छे सरकारश्रीने के फूड एंड ड्रग डिपार्टमेंट द्वारा अमारो जे पाउडर पड्यो छे ए पाउडरनो तपास करवामां आवे, एनुं सेम्पलिंग थाय योग्य जग्याए अने एनी अंदर पण जे पण साचुं होय जे सेम्पल रिपोर्ट आवे ए रिपोर्ट जाहेर करवामां आवे। एना कारणे अमूल उपर ग्राहकोनो विश्वास टकी रहे એટલા માટે અમે માગણી કરીએ છીએ। હવે અમારી રિક્વેસ્ટ એ છે આપના માધ્યમ દ્વારા વાઇસ ચેરમેન શ્રી અમારા યોગેશભાઈને કે જો 6 મહિના પહેલા પાવડર વિશે જો ચર્ચા કરી હોત બોર્ડમાં 6 મહિના પહેલા ચર્ચા કરી હોત બોર્ડમાં તો આ પ્રશ્ન આવત જ નહીં। એનો મતલબ ક્લિયર કટ સાબિત થાય છે કે આ ઇલેક્શન મેટરના કારણે આ આખો ઇશ્યુ ઉભો કર્યો છે। ઇટ ઇઝ ક્લિયર વાઇસ ચેરમેન દરેક બોર્ડના મેમ્બરની ફરજમાં આવે છે જે અત્યારે જે તોડવા ગયા ને તો ગોડાઉન એ જો 6 મહિના પહેલા કઈ ઉભા રહી આપણે ચેક કરીએ મંથલી વિઝિટ એમની ફરજમાં આવે છે। દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર નોટ ઓનલી ચેરમેન બોર્ડ ઓફ ડિરેક્ટર જોવા કે ભાઈ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે તરત બોર્ડને ધ્યાન દોરીએ ચેરમેન ધ્યાન દોરીએ। હા એ જ કહું છું પોલિટિક્સ સામે ઇલેક્શન આવી રહ્યું છે એના કારણે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ બંનેને અપાવો છે। હવે આઈ કેન નોટ સે પક્ષની હું વાત ના કરી શકું। આ ખેડૂતોના પ્રશ્ન બીજી તમે જે પાવડરની વાત કરી ને સર આની રજૂઆત કરશો કે વાઇસ ચેરમેન ડેરીને બદલાવ કરવાની ઇટ્સ ઓકે ડેફિનેટલી સર કે જો અરે જે પણ અમે કહીશું સરકારને અને આપણા માધ્યમ દ્વારા સરકારને કહીએ છીએ જો આ પ્રશ્ન જે હોત કોઈ પણ ઇલીગલ થતું હોય તો દરેક બોર્ડના મેમ્બરની ફરજમાં આવે છે કે સત્ય કે તરફ ધ્યાનમાં લાવવું આ ખોટું થઈ રહ્યું છે જરા સ્ટોપ કરો તો ખેડૂતોને નુકસાન ન થાય। આ પહેલા પણ કહી શકતા હતા।